જૈન સમાજના મુનિ અંગે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। સુરતમાં જૈન સમાજના મુનિ દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર। આજે સંભવતઃ સજા જાહેર થાય તેવી શક્યતા છે। સુરત કોર્ટે આરોપી શાંતિ સાગરજીને દોષિત જાહેર કર્યા। શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજનલાલ શર્મા દોષિત જાહેર। વડોદરાની શ્રાવિકાને ધાર્મિક વિધિ માટે બોલાવી દુષ્કર્મ આચર્યું। 2017ના મામલામાં આરોપી મુનિને દોષિત જાહેર કરાયા છે। સુરતના અટવા પોલીસ ચોપડે ગુનો પણ નોંધાયો છે। ભોગ બનનાર સાથે 2017માં સુરત ખાતે ટીમલિયાવાડ ખાતે બનાવ બનેલો અને ભોગ બનનારને તાંત્રિક વિધિના બાને મુનિએ એમના માતા પિતા સાથે બોલાવેલા અને અલગ રૂમમાં બેસાડી તાંત્રિક વિધિ કરું છું તેવું જણાવીને તેમની સાથે દુષ્કર્મ આચરેલું। ભોગ બનનારનો ખુદનો પુરાવો, એની માતાનો પુરાવો, ભાઈનો પુરાવો અને ડોક્ટરી પુરાવા અને 166ના નિવેદનો અને FSL રિપોર્ટ। જ્યારે મા બાપ કરતાં પણ કોઈ પણ વ્યક્તિ ગુરુ આગળ પોતાનું સર્વસ્વ સમર્પિત કરતો હોય તો ગુરુએ જતન કરવાની જવાબદારી છે, પણ એણે એની જગ્યાએ એની સાથે દુષ્કર્મ આચર્યું છે એ અધમ કૃત્ય છે। આ મુદ્દે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે। રાકેશ, સુરતમાં જૈન સમાજના મુનિ દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર થયા છે। આખરે સજાનું એલાન ક્યારે થશે અને આ આખો કેસ શું છે તેની પણ વિગતો જણાવશો। બિલકુલ, વર્ષ 2017માં સુરતના નાનપુરા ખાતે આવેલા જૈન ઉપાશ્રયના જે જૈન મુનિ શાંતિ સાગરજી મહારાજ ઉર્ફે સજ્જનલાલ શર્મા નામના જૈન મુનિ દ્વારા વડોદરાની સાવિકા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। જે પીડિતા અને તેના પરિવારને વડોદરાથી સુરત બોલાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ નાનપુરાથી જૈન ઉપાશ્રયની અંદર બેસાડવામાં આવ્યા હતા, જ્યાં તાંત્રિક વિધિ કરવાની છે તેમ કહી અને માતા પિતાને અલગ અલગ રૂમમાં બેસાડી અને જે શ્રાવિકાને છે તે અન્ય એક રૂમમાં લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ હું તાંત્રિક વિધિ શરૂ કરું છું તેમ કહી અને આ શ્રાવિકા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। જે બાદ આ મામલે છે તે અટવા પોલીસ મથકમાં આ જૈન મુનિ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી। વર્ષ 2017માં બનેલી આ ઘટના બાદ 8 વર્ષ જેટલો સમયગાળો વીત્યા બાદ છે તે જે આ સમગ્ર ઘટનાની અંદર નામદાર કોર્ટ દ્વારા આરોપી જૈન મુનિને દોષી જાહેર કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે વર્ષ 2017માં જ્યારે આ ઘટના બની ત્યારે તાત્કાલિક ધોરણે જૈન મુનિ વિરુદ્ધ પુરાવા એકત્ર કરી અઠવા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને હમણાં સુધી જે આ જૈન મુનિનો જેલવાસ ચાલી આવ્યો હતો, પરંતુ જે સુરત કોર્ટમાં કેસ ચાલી જતા અંતે કોર્ટે દોષી જાહેર કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા સમગ્ર કેસની અંદર કુલ 250 પાનાની ચાર્જશીટ સુરત કોર્ટમાં ફાઇલ કરવામાં આવી હતી। 60 જેટલા પુરાવા છે તે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। જ્યારે આ કેસની સૌથી મહત્વની કડીઓ સમાન જે પીડિતાની જુબાની અને તેના માતા પિતા અને ભાઈની જુબાની પણ લેવામાં આવી હતી। 164 મુજબના નિવેદનો છે તે નોંધવામાં આવ્યા હતા। મેડિકલ પુરાવા, સાયન્ટિફિક પુરાવા તદુપરાંત સાક્ષીઓના નિવેદન પણ નોંધવામાં આવ્યા હતા। એટલે 8 વર્ષ બાદ આ કેસની અંદર નામદાર કોર્ટ દ્વારા આરોપીને દોષી જાહેર કરવામાં આવ્યો છે અને આજે 11 વાગ્યાથી 12 વાગ્યાના સમય દરમિયાન સુરત નામદાર કોર્ટ દ્વારા આ જૈન મુનિએ કરેલા અધમ કૃત્ય બદલ છે તેને સજાનું એલાન કરવામાં આવી શકે છે। સરકાર પક્ષ તરફથી આરોપીને વધુથી વધુ અને આકરી સજા થાય તે માટેના જે પ્રયત્નો અને જે દલીલો છે તે કરવામાં આવશે, તો બીજી તરફ બચાવ પક્ષ તરફથી પણ મુનિને ઓછી સજા થાય તે માટેના પ્રયત્ન કરવામાં આવશે। મહત્વનું છે કે જ્યારે માતા પિતાથી પણ ઊંચી વધીને ગુરુ માટે જ્યારે કોઈ શિષ્ય પોતાનું સર્વેક્ષણ સમર્પિત કરી દીધું હોય અને જ્યારે આવા શિષ્યનું જતન કરવાના બદલે ગુરુ દ્વારા આ જધન્ય કૃત્ય કરવામાં આવે તો સમાજમાં તેની ખૂબ જ મોટી અસર જોવા મળી શકે છે અને તે જ તારણ નામદાર કોર્ટ દ્વારા બહાર પાડી અને આ જે જૈન મુનિને જે દોષી જાહેર કરવામાં આવ્યો છે, જોવાનું એ રહે છે કે આજે આ જે જૈન મુનિને કેટલી આકરી સજા છે તે નામદાર કોર્ટ ફટકારે છે। જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો। સુરત કોર્ટે આરોપી શાંતિ સાગરજીને દોષિત જાહેર કર્યા છે। સજાનું આજે એલાન થશે, સજા સંભળાવવામાં આવશે। વડોદરાની શ્રાવિકાને ધાર્મિક વિધિ માટે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું। 2017નો આ કેસ છે।